આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર પાટણના રાધનપુરથી મળી રહ્યા છે। રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર 7ની અંદર સરસ્વતી નગરમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીની વારંવાર રજૂઆતને ધ્યાનમાં લઈને જ આ કામગીરી શરૂ કરવામાં આવી છે। નગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા વોર્ડ નંબર 7ની અંદર આવેલા મસાલે રોડ ઉપર સરસ્વતી નગર અંદર રોડની કામગીરી શરૂ કરવામાં આવતા જ આ જે વિસ્તારના લોકો છે તેઓની પણ માંગ હતી કે આ રોડ બને અને આ જ માંગને લઈ અને આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે લોકો એટલે કે રહીશો ખુશ જોવા મળી રહ્યા છે। રાધનપુર 7 નંબર વોર્ડ નંબર 7 માં આવેલી સરસ્વતી સોસાયટીમાં કે જે 2 વર્ષથી ખાલી પડેલું રોડનું કામ અમે વારંવાર રજૂઆતો કરવા છતાં આજે જે કામ ચાલુ કરવામાં આવ્યું છે એનાથી અમને ખુશીનો માહોલ છે અને આ કામ સારી રીતે થાય અને જે પણ 7 નંબર વોર્ડમાં જે પણ સોસાયટીઓના ખાલી રોડના કામ પડેલા કામ ખાલી છે એ કરવામાં આવે તો સારું અને લોકોને સુવિધા મળી રહે, બધા ગંદકીમાંથી અમને છુટકારો મળે એવી મારી રજૂઆત હતી। મહિલા શહેર પ્રમુખ તરીકે 26મી જાન્યુઆરીએ મેં રજૂઆત કરી હતી અને એને ધ્યાનમાં લઈ અને આજે કામ ચાલુ કરવામાં આવ્યું છે એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું। રાધનપુર કોંગ્રેસ મહિલા શહેર પ્રમુખ જ્યોતિબેન જોશી।